નવમા સ્કંદની તરફ આપણે આગળ જઈશું અને ભગવાનના ઉત્સવની જે તૈયારી કરવી હોય તે ઇન્ટરવલમાં બધી કરી દેજો, ત્યારે બધું જ પધરાવી દેજો. કારણ કે ત્યારે ઘણો સમય મળી જશે. નવમું સ્કંદ શરૂ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવમે પરીક્ષિતા રાજ્ઞા સદ્રશી બ્રહ્મવાદિના. એવમે પરીક્ષિતા રાજ્ઞા સદ્રશી બ્રહ્મવાદિના. એવમે પરીક્ષિતા રાજ્ઞા સદ્રશી બ્રહ્મવાદિના. પરીક્ષિત રાજા ભગવાનની કથા ધ્યાનથી સાંભળી રહ્યા છે. નવમું સ્કંદ શરૂ થાય છે. અહીંયા શર્યતી નામે રાજા, એની એક દીકરી સુકન્યા, જેનું નામ પિતાને પોતાની પુત્રી અત્યંત પ્રિય હોય છે. પિતા અને પુત્રીનો સંબંધ આખો અલગ છે. લાડલી છે. એક દિવસની વાત છે. સુકન્યા પોતાના પિતાજીને કહે છે કે પિતાજી, આજે મને નગર દર્શન કરવાની ઈચ્છા થઈ છે, વન દર્શન નહીં. સખીઓને બોલાવી, સારથીને બોલાવ્યો, રથ લીધો અને નગર નહીં પણ વન દર્શન માટે શર્યાતી નામના રાજા પોતાની પુત્રી સુકન્યાને લઈને નીકળ્યા. અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારની વેલીઓ, ફળ ફૂલ, મધપુડાઓ, પક્ષીઓનો કલરવ, ભમરાનો ગુંજરાવ, પતંગિયાનું દર્શન, આ બધું જ જોવા માંડી છે. એમાં સખીઓ જે હતી, બેનપણીઓ, એનાથી સુકન્યા જુદી પડી ગઈ, છૂટી પડી ગઈ, એકલી પડી ગઈ. પણ એને ખ્યાલ ન રહ્યો કે હું એકલી છું વનમાં. જેમ સીતાજી સખીઓની સાથે ગયા ત્યારે એક સખી સિંહ સંગ બિહાઈ, એક સખી છૂટી પડી ગઈ હતી, પણ એને રામના દર્શન થયા હતા. આજે બધું રાખી દો, ઇન્ટરવલમાં બધું ગોઠવી દેજો. સુકન્યા જુદી પડી અને એ વખતે એને એક રાફડો જોયો. રાફડામાં કંઈ જ્યોત જેવું દેખાયું. આશ્ચર્ય થયું. મનમાં એ વિચાર કરવા લાગી કે રાફડામાં આપણી જ્યોત જેવું શું હશે.
બાવળની શૂળ લીધી અને એની જ્યોતમાં ભરાવી. ચ્યવન ઋષિ હતા, તપશ્ચર્યા કરતા હતા. એની આંખો ફૂટી ગઈ, રક્તની ધાર થઈ, રુધિર વહેવા લાગ્યું. અને એ વખતે ઊભા થયા, રાફડો તૂટ્યો. સુકન્યા ખુદ રડવા માંડી કે મેં આ શું કર્યું. એક સંત કોઈને સાથ ના આપીએ તો કાંઈ નહીં, પણ વિક્ષેપ તો ન કરીએ. કોઈના માર્ગમાં ફૂલડા ન પાથરી શકીએ તો કોઈ વાંધો જ નથી. પથરાઈ તો સારી વાત છે, પણ કાંટા તો ન વહોરીએ. દીવાઓ ન પ્રગટાવી તો કાંઈ નહીં, પણ કમસે કમ અંધારું તો ન કરીએ. કોઈની મજાક તો ન કરીએ. અહીંયા આશ્ચર્યમાં અને કુતૂહલમાં વગર વિચાર્યું કાર્ય કર્યું. આંખો સંતની ફૂટી ગઈ. ચ્યવન ઋષિ પોતે આક્રંદ કરવા લાગી. પિતાજી, સખીઓ બધા દોડીને આવ્યા. પોતાની દીકરી એ તો હૃદયનો ટુકડો છે, એટલે તો કહેવાયું, દાદા તમારે દેવું હોય એ દેજો, છેટાની વાટે મારે હાલવું રે માણા રાજ. જ્યારે દીકરી વડાવે ત્યારે પણ દાદા કહે છે, મેં તો દીધા કાળજડાના દાણા, મારા કાળજાનો કટકો જ આપી દીધો, બીજું શું આપી દીધી છે. પણ ઈચ્છા તો દીકરીની પૂરી કરી. પિતા બહુ સુંદર બોલ્યા કે બેટા, તારા કર્મનું ફળ તને મળવું જ જોઈએ. પિતા છે એ કઠોરતા અને કરુણતાનું મિશ્રણ છે. એ કઠોર પણ બને, કરુણ પણ એટલા જ હોય છે. પિતા એટલે છત્ર, છાયા, આધાર, મોભ. એક વડલાની શીતળ છાયા છે. પિતા વગરનું ઘર એટલે એમ કહેવાય ભગવાન વગરનું મંદિર. લાડ તો લડાવ્યા, પણ સાચું સત્ય ને કળવું તો પિતાએ કહી દીધું, બેટા તે જે કર્મ કર્યું છે એ યોગ્ય નથી કર્યું. કઠોર બન્યા છે કે આજે જે સંતની આંખો તે ફોડી છે, એમના જોડે જ હું તારા લગ્ન કરીશ. કારણ કે એનું કોણ? તારે એમની સેવા જિંદગીભર કરવી જ પડશે. સુકન્યા પિતાની વાતને આદર આપ્યો, સંમત થઈ. એમના ચરણોમાં પોતાની દીકરી સોંપી, સુપ્રત કરી અને નીકળી ગયા. કર્મની પ્રધાનતા જ, કર્મ પોતે કર્યું એટલે જ એને એવા પતિ મળ્યા. ઘણા બહેનો નથી કહેતા કેવા માગ આવતા હતા, પણ ખબર ને અહીંયા જ ફટકાઈ ગઈ, પણ ત્યાં લખાઈ ગયેલા જ હતા લેખ. જ્યાં જે ભાગ્ય નિર્માણ થયું છે, હોય બાજુમાં, ગોતતા હો તમે ક્યાંનું ક્યાં દૂર, પછી ખ્યાલ આવે. પણ એનો યોગ હોય છે ત્યારે જ થાય. સમય પહેલા કોઈ પણ ઘટના ઘટતી નથી. સુકન્યાના કર્મને લીધે જેને એવા પતિ મળ્યા. 80 વર્ષની ઉંમર, સુદાસ છે, સેવા કરવી પડે છે. કારણ કે રાપડામાં બેઠેલા સંતને એને વિક્ષેપ કર્યો હતો, એટલે દશા એવી થઈ. સમય થતાં ચ્યવન ઋષિ તો મહાન હતા, સંત હતા, તપશ્ચર્યા કરી હતી. એટલે પોતાની તપશ્ચર્યાના બળથી પાછા પોતે યુવાન પણ બન્યા, દેખતા પણ બન્યા. અને સુકન્યાની એક પરીક્ષા હતી. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જે પરમાત્માને જન્મ આપી શકે, આખા જગતને ધારણ કરનારા, હરિને જોઈ પોતાના ઉદરમાં ધારણ કરી શકતી હોય તો એ નારીને કોઈ નાની ગણી શકાય જ નહીં.
સુખદેવજી મહારાજે અહીં આસુકન્યાની કથા લખી. ફરી પાછો પ્રસંગ બદલાય છે. અંબરીશ નામે રાજા છે. જીવનમાં એક વ્રત હોવું જોઈએ, કોઈ એવું સ્થાન જીવનમાં હોવું જોઈએ, કોઈ એવું સખ્ય કે સખી કે બેનપણી કોઈ એવું હોવું જોઈએ જ્યાં તમે તમારા અંતઃકરણની બધી જ વાત કરી શકો. તો તમે કોઈ એવા પગલાં ભરી શકશો નહીં, કદાચ તમને રોકી શકે, તમારું મન હળવું પણ થઈ શકે. જીવનમાં કોઈ એક વ્રત પણ એવું હોવું જોઈએ, એવા ઈષ્ટદેવ હોવા જોઈએ, કોઈ એવા ગુરુ, કોઈ એવું શરણ. એક વ્રત કરે છે એકાદશીનું. અંબરીશ નામે રાજા વહેલા જાગે, યમુનાજીમાં સ્નાન કરે, શાલિગ્રામજીની પૂજા કરે, તુલસીદલ પધરાવે, ગોપીચંદનથી પૂજા કરી ભોગ લગાવે. ભગવાન એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા છે કે સુદર્શન ચક્ર ભગવાને એને આપ્યું છે કે આ ચક્ર હંમેશા તારી રક્ષા કરશે. અંબરીશ રાજાને કહે છે ધન ધાન્યની કોઈ કમી નથી. 60,000 ગાયોના દાન કર્યા, દૂધણી ગાયોના દાન કર્યા, સોનાની સિંગડીથી શણગારીને દાન કર્યા, 8 ખરીઓ સુવર્ણથી સજ્જ કરતા હતા, વાછડા સહિત શાંત ગાયો. પણ મન એમાં લાગતું નથી, ભગવાનમાં જ લાગે છે. અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભ શરણે જઈએ રાજ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ અને ભગવાનની એના પર અસીમ કૃપા થઈ છે. પણ સુખદેવજી કહે છે કે જ્યારે તમારી ભક્તિનું ફળ પાકી જાય ને ત્યારે તમારા માર્ગમાં
વિઘ્નો આવવાની શરૂઆત થશે. આંબામાં જે વર્ષે ફળ ના આવે કેરી ત્યારે કોઈ સામે જોતું નથી ને ફળ દેખાય ત્યારે જ કોઈક પથ્થર મારે છે. એ ભક્તિનું ફળ જ્યારે લાગે ને ત્યારે વિઘ્નોની શરૂઆત થઈ જ જાય છે. દુર્વાસા નામના સંત એને ત્યાં પધાર્યા. એકાદશીનો ઉપવાસ, બીજો દ્વાદશી છે. અંબરીશ રાજાને થયું કે સંત મહાત્મા સ્નાન કરવા ગયા છે, ત્યાં હું થોડું જલપાન કરી દઉં. નિર્જળા એકાદશી કરતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા હતા. પણ આવ્યા દુર્વાસાજી સ્નાન કરીને ત્યાં થોડું જલપાન કર્યું એટલે સંત મહાત્માને ક્રોધ આવ્યો કે જલપાન કેમ કર્યું? પણ જેના રખવાડા ભગવાન કરે. જટામાંથી કૃત્યા છોડી દુર્વાસાએ ક્યાં અંબરીશને મારી નાખ. પણ રામના બાણની પાસે રાવણના બાણનું કંઈ આવે નહીં. અંબરીશ રાજા હતા, સંસારી હતા, ગૃહસ્થી હતા, પણ ભગવાનની એના પર એવી કૃપા હતી. સુદર્શન ચક્ર ત્યાં જ ઊભું હતું ને સીધું દુર્વાસાની પાછળ થયું. દુર્વાસા ભાગવા માંડ્યા. જ્યાં જાય ત્યાં પાછળ કે હવે તમને છોડું નહીં. અંબરીશ તો મૌન છે, ભજન કરે, તમને આદર આપ્યો, કેવલ જલપાન કર્યો, એમાં કૃત્યા છોડી તમે. હું નહીં છોડું. જે લોકમાં જાય ને ત્યાં ચક્ર પાછળ જાય. એટલે દુર્વાસાને બધા એમ કે અહીંયા નહીં તમે, કારણ કે અમારા લોકને બ્રહ્માજી કે મારા બ્રહ્મલોકને બાળી નાખશે, તમે ગમે ત્યાં જાઓ. કોઈ રાખતું નથી. અને હવે એમ લાગ્યું કે હું વિષ્ણુ ભગવાનના લોકમાં જાઉં, વૈકુંઠમાં જાઉં. એટલે વૈકુંઠ તરફ દુર્વાસા રવાના થયા. 6 મહિને પહોંચ્યા. પણ અંબરીશ રાજા એટલા મહાન હતા, એની કૃત્યા છોડીથી મારવા માટે. છતાં અંબરીશ રાજાએ મનમાં નક્કી કર્યું કે જ્યાં સુધી સંત સકુશળ પાછા નહીં આવે ને ત્યાં સુધી હું ભોજન નહીં કરું. હું ફલાહાર કરીશ પણ ભોજન તો નહીં જ કરું. કદાચ ને આ ચક્ર એને હાની પહોંચાડશે તો બીજા વખત તો કે કૃત્યાને છોડી દીને જોઈ લીધું ને કેવી ભક્તિ છે મારી. પણ અંબરીશે કહ્યું એને જે કર્યું એ સંત છે, એને ક્ષમા કરજો ભગવાન. આ ચક્ર એને હાની ન પહોંચાડે, મારે એને સકુશળ જોવા છે. એક તો હકીકત છે, જેને બીજાનું સારું કરવાની આદત પડી ગઈ હોય ને એનું કોઈ લાખ બગાડે ને તો સપનામાં એનું બુરું ઈચ્છી શકે જ નહીં. અને જેને બગાડવાની જ આદત પડી ગઈ હોય ને તમે એનું ગમે એટલું સારું કરશો અને એને ક્ષમા કરશો પણ એ વ્યક્તિ તમારું જ બગાડશે. એ તમારું ભલું નહીં જોઈ શકે, નહીં ઈચ્છે, નહીં સારું જોઈને રાજી થાય, કારણ કે એના સ્વભાવમાં જ નથી. માખી દૂધમાં પડે મરી જાય પણ બગાડે ખરી. કાંઠે બેસીને થોડુંક દૂધ પી લે તો વાંધો ન આવે, પણ અંદર પડે. પોતે જીવે નહીં, બીજાનું બગાડે દૂધ કે તેલ જેમાં પડે. એમ દુર્જનનું પણ એવું જ છે. એક સરોવર, એમાં હંસ રહેતા હતા. એક દિવસની વાત, ચોમાસાના દિવસો, વરસાદ વરસતો હતો, વાયુ ફૂંકાય છે, પવન છે એટલે ઠંડી લાગે. અને રાત્રિનો સમય છે. એટલામાં એક ઉંદર નીકળ્યો. બહુ ઠંડી લાગતી હતી. એટલે માનસરોવરના અંશે જોયું ને એટલે બંને પાંખો એના ઉપર ફેલાવી. એટલે ઉંદરને રાહત મળી, હૂંફોડી થોડી થયું કે સારું ચાલો. પણ સવાર પડ્યું, હંસના મનમાં વિચાર આવ્યો કે બિચારા ઉંદરને બહુ ઠંડી લાગતી હતી એટલે હવે એની ઠંડી દૂર થઈ હશે
હવે હું મારા સ્થાને ઉડીને જતો રહું, જ્યાં ઉડવા જાય ને ત્યાં બંને પાંખો નીચે પડી દે. કારણ કે જેની હૂંફ એને દૂર કરીને એણે જ એની પાંખો કાપી નાખી. એને ઘણી વખત એવા દીવાઓ દજાડતા હોય છે જે દીવાને તમે જ ઓલવાતા રોક્યા હોય, તમે જ એની રક્ષા કરી હોય, એ જ તમને દજાડી દે. એમ તમે ઘણી વખત બીજાનું સારું કર્યું હોય તો એ વ્યક્તિ જ બગાડે છે. અંબરીશ એવા રાજા છે કે એણે એવું ઈચ્છ્યું કે સંતને હાનિ ન પહોંચે, પણ શાસ્ત્ર કહે છે વિષ્ણુ ભગવાનના ધામની અંદર દુર્વાસા ઋષિ પહોંચ્યા ને એ જ ક્ષણે સુદર્શન ચક્ર હાથ જોડીને ઊભું રહી ગયું. આ તો મારા ભગવાનનું ધામ, અહીંયા મારાથી કાંઈ ન બોલાય, મારા ભગવાનની આજ્ઞા થાય તો હું જે કહે એ પ્રમાણે કરી શકું. સુખદેવજીના શબ્દો ભગવાન બોલ્યા જ, હે દુર્વાસા સાંભળો, તમે મારા ભક્તનો અંબરીશનો અપરાધ કર્યો છે, પણ એને અનાજનો ત્યાગ કર્યો છે તમારે ખાતર. એનું ભજન કેવું, એનું દાન કેવું, એનું પુણ્ય કેવું, એની ભક્તિ કેવી. એકાદશીનું વ્રત, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદ પંક્તિ કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. દસમ, અગિયારસ અને બારસ, એકાદશી દ્વાદશી. એને દસમ સાંધીને એકાદશીનું વ્રત કરે. દસમનું 91, એકાદશીનો ઉપવાસ અને બારસ એક જ ટાઈમ વ્યક્તિ ભોજન કરે. એ રીતે પણ ઘણા એકાદશીનું વ્રત કરે છે. અંબરીશ રાજાએ એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાને દીધા છે. ભગવાન બોલે છે કે હે દુર્વાસા, બરાબર સાંભળો, મને મારો ભક્ત અત્યંત પ્રિય છે અને હું મારા ભક્તને આધીન થઈ જાઉં છું. મંત્રમાં એવું બોલ્યા છે, અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુભિ ગ્રસ્ત હૃદયો ભક્તિ ભક્ત જનપ્રિય. સુખદેવજીનો મંત્ર. અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુભિ ગ્રસ્ત હૃદયો તો ભક્તિ ભક્ત જન પ્રિય. અહમ ભક્ત પરાધીનો સ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુભિ ગ્રસ્ત હૃદયો તો ભક્તિ ભક્ત જન પ્રિય. મયી નિર્બધ હૃદયાઃ સાધવઃ સમદર્શિનઃ, વશીકુર્વન્તિ માં ભક્ત્યાં તો સતી સ્ત્રિયં સતપતિં યથા. હું મારા ભક્તને આધીન થાઉં છું, હું અસ્વતંત્ર બની જાઉં છું. મારી સ્વતંત્રતા મારા ભક્તની સામે ગુમાવું છું. એને જે ગમે ને એ રીતે હું એની ઈચ્છા પરિપૂર્ણ કરું છું. જેવી રીતે
પતિવ્રત ધર્મ પાળનારી નારી પોતાના પતિને વશ કરી લે છે, કારણ કે એવી સેવા કરે છે, એની આજ્ઞા પાડે છે, એટલે એને વશ કરે છે. એ જ રીતે વશીકુર્વંતી મામ ભક્ત્યામ સતી સ્ત્રીયમ સતપતિમ યથામ. સતી નારી પોતાના પતિને વશ કરે એ રીતે મારો ભક્ત મને વશ કરે, હું એને આધીન થઈ જાઉં. માટે આપ ક્યારેય અંબરીશ રાજાનો અપરાધ ન કરશો. દુર્વાસા કહેવા લાગ્યા છે કે પ્રભુ મારી ભૂલ હતી, તમે જાઓ, મારી ક્ષમા નહીં પણ અંબરીશ રાજાની ક્ષમા માંગો. પણ મને ખ્યાલ છે કે અંબરીશ તમને વંદન કરશે, કે તમારી પાસે ક્ષમા નહીં મંગાવે, એ મારા ભક્ત છે. અયોધ્યાના રાજા છે અંબરીશ. શિબી રાજા એ પણ અયોધ્યાના છે. અયોધ્યા નગરી છે એનું સર્જન કરવામાં નથી આવ્યું. એમ કહેવાય છે કે અયોધ્યા નગરીને મહાદેવે કૈલાસ માન સરોવરમાંથી કાઢીને પછી બહાર પધરાવેલી છે. અયોધ્યામાં સોનાની ખાણો નીકળતી હતી. અયોધ્યામાં જેટલા રાજાઓ થયા એ મહાન થયા. હરિશ્ચંદ્ર રાજા લઈ લ્યો, શિબી રાજા લઈ લ્યો, રૂપમાંગદ રાજા લઈ લ્યો, એ બધા અયોધ્યામાં જ થયા છે. રૂપમાંગદ રાજા હતા, એકાદશીનું વ્રત કરતા હતા, અયોધ્યામાં રહેતા હતા. એકાદશીનું વ્રત પોતે કરે અને બધાને ફલાહાર કરાય, ફરજિયાત. એકાદશી એ ભગવાનના હૃદયમાંથી નીકળેલી છે. ભગવાન જ્યારે એક વખત શાંત ચિત્તે શયન કરતા હતા અને બહુ ઊંઘ આવી ગઈ હતી, એ વખતે એક ભયાનક રાક્ષસ થયો. ત્યારે નાની બાલિકા 11 વર્ષની એના હૃદયમાંથી ઉત્પન્ન થઈ અને અસુરનો નાશ કર્યો. જ્યારે પ્રભુ જાગ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો, ત્યારે એને જોયું કે 11 વર્ષની આ બાલિકા છે, એટલે એને તિથિમાં સ્થાન આપવામાં આવ્યું. કે 11ના દિવસે કોઈ પણ વ્યક્તિ શાલિગ્રામજીની પૂજા કરશે, દંડવત કરશે, જમના પાન કરશે, કે વિષ્ણુ ભગવાને એક નારાયણની પૂજા કરી ઉપવાસ કરશે, તો એ વ્યક્તિ સાયુજ્ય મુક્તિ હું એને પ્રદાન કરીશ. પણ રૂકમાંગદ નામે રાજા બધાની પાસે વ્રત કરાવતો હતો અને જેટલાનું મૃત્યુ થાય એ બધા ભગવાનના ધામમાં જ જતા હતા. એટલે યમરાજાને છે બિલકુલ વિરામ થઈ ગયો, આરામ. ન તો યમના દૂતોને તકલીફ પડે, ન તો યમરાજાને. અને પછી બ્રહ્માજી પાસે ગયા છે કે બ્રહ્માજી હવે અમારે કંઈ કામ છે નહીં, એટલે અમને છૂટી આપી દો. કારણ કે યમરાજા કે કોઈ દૂતોને પણ કોઈને લેવા જવું પડતું નથી, બધા એકાદશીનું વ્રત કરે ને વૈકુંઠને પામે છે. ત્યારે બ્રહ્માજીએ મોહિની નામની એક કન્યા ઊભી કરી. જ્યારે વ્રત કરે ને, અને રૂકમાંગદ રાજાનો નિયમ હતો કે એકાદશીનું વ્રત કોઈ કાળે છોડે એમ જ નહોતા. કોઈ પણ નિયમ દ્રઢ લેશો ને ત્યારે વિઘ્ન આવશે જ તમારા માર્ગમાં. પણ ભગવાનનો સાથ હોય એટલે વિઘ્ન પછી છેલ્લે હારી જાય, કસોટી તો થશે જ. સમય વીત્યો, મોહિનીને મોકલી રૂકમાંગદ રાજાના માર્ગમાં, અને રૂકમાંગદને કહ્યું કે મને તમે પટરાણી બનાવો. રાજમહેલમાં સ્થાન આપ્યું, પણ એને વચન માંગ્યું કે મને એક વચન આપો, અને જોઈ તમારી ઈચ્છા પૂરી તમે મારી ન કરો ને તો હું કહું એમ કરવું પડે. ત્યારે એને વરદાન માંગ્યું, અને જો તમે વચન ના આપો ને તો તમારા એકના એક દીકરાનો શિરછેદ તમારા હાથે કરવો પડે. એ અયોધ્યાના જ રાજા છે, અંબરીશની છે. અને પછી સમય વીત્યો, એકાદશીનું વ્રત કરવાની રાણીએ ના પાડી મોહિનીએ. ત્યારે એને કહ્યું તમારા પુત્રનો શિરછેદ કરવો પડશે. પણ ભગવાન પધાર્યા હતા. અને એને બચાવ્યા હતા. અહીંયા
અમરીશ રાજા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી રહ્યા છે. દુર્વાસા આવ્યા અને ક્ષમા યાચના કરવા ગયા, પણ મનાઈ કરી. જગતને બતાવ્યું કે જે ક્ષમાવાન છે એ તો મહાન જ રહે છે. દુર્વાસાનો ગર્વ તૂટ્યો. એક કથા અહીંયા લખાય. બીજી બાજુ શોરભી ઋષિની કથા આવી. થોડું મન ચંચળ થયું, ભગવાનથી વિમુખ થયા, સંસાર તરફ થયા, ગયા તો ખરા, પણ ફરી ભગવાનના ચરણોમાં એનો વાસ થયો. એ કથા સંક્ષેપમાં લખાણી. હરિશ્ચંદ્ર રાજાની કથા આવી. સત્યને ખાતર એ અયોધ્યાના જ રાજા છે. વિશ્વામિત્ર નામના સંત સંકલ્પ કરાવ્યો કે પહેલાં તો તમે મને કહી દો કે તમને શું આપવાનું રહેશે. ત્યારે એને કહી દીધું પછી કહીશ. સ્પષ્ટતા ન કરી અને પરિણામે 1 કરોડ સોના મોહરની વાત કરી વિશ્વામિત્રએ. અયોધ્યાનો રાજપાટ વેચાયું, ભંડારો વેચાયા, છેવટે પોતાના ધર્મ પત્નીને પણ વેચ્યા, છેવટે રોહિત બજારે વેચાય, પોતાના દીકરાને પણ વેચી નાખ્યો. સત્યને ખાતર સત્યમ બ્રુયાત ચ પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત અસત્યમ અપ્રિયમ. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત કારણે રે. બોલે કાંઈ ને હાલે કાંઈ, એને ક્યાં વાંધો જ છે કાંઈ. 3 ને બદલે 4 વખત ખાઈ લઈને હાથમાં રિમોટ હોય ને આખો દી ટીવી જોતા હોય. શું ભગવાનને શું લેવા, શું ધર્મ, શું દેવા, એને કોઈ વિઘ્ન આવે જ નહીં. મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, એમાં કંઈ ફરક નથી જાતો માણસમાં ને પશુમાં. પણ જે કંઈ જીવી જાય છે એ ધન્ય થાય છે. સગર રાજાની વાત આવી. માના ઉદરમાં હતા. રાણીઓ ઈર્ષાળુ હતી. કોઈએ થોડું ઝેર આપ્યું, જેના ઉદરમાં રહેલું બાળક મૃત્યુ પામે. પણ ભગવાનની ભક્તિ હતી, કરેલું વ્યર્થ નથી જતું. જે કંઈ ગમે ત્યારે કામ તો આવે જ. માના ઉદરમાં હોવા છતાં સગર, સ માની સાથે, ગર માની ઝેર પીધું છતાં માના ઉદરની અંદર જીવી ગયા. એ સગર રાજા કહેવાય. એક દિવસની વાત, યજ્ઞ કરે છે. અશ્વને છોડ્યો. અશ્વમેઘના કપિલ મુનિ બેઠા હતા, ધ્યાનસ્થ છે. અને એમાં ખ્યાલ ન રહ્યો, ઓળખવામાં ભૂલ કરી. એને ખ્યાલ નથી કે આ ભગવાન ખુદ છે. આ જે અહીંયા મૂઢ બેઠો છે ને, એને જ કદાચ ને આપણા અશ્વને સંતાડ્યો હશે. એટલે તો શાસ્ત્રમાં વાત આવી કે પ્રમાણ વગર કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કરવો નહીં. એ પાયા વગરની વાત થઈ. પ્રમાણ હોવું જોઈએ. કંઈ અંદાજ ન લગાવાય. અનુમાનથી એ વાત સાચી ન પણ પડે. એને સીતાજીનું હરણ થયું, પણ હકીકત તો એ છે કે સીતાજીનું હરણ થયું જ નથી. મૂળ સીતાજી તો અગ્નિની અંદર જ પ્રવેશી ગયા હતા. એ તો માત્ર છાયા હતી. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા ત્યારે ભગવાને જ કહી દીધું, તુમ પાવક મહ કરો નિવાસા. હે સીતાજી, રાવણ આવશે, એનો સમય થયો છે, એની ઓકાત નથી તમારી સામે નજર પણ ઊંચી કરી શકે. તો હરણ તો કઈ રીતે કરી શકે? એટલે તમે એક કામ કરો, મારે તો રાવણના કુળ સહિત નાશ કરવો ને, એટલે બાનો જોઈએ છે. તમે જતા રહ્યો, છાયા બહાર આવે એટલે છાયાનું હરણ થશે તમારી.
અને એ બાને હું એ પાપી પાખંડીના કુળ સહિત નાશ કરીશ. હકીકત તો સત્ય એ જ છે કે મૂળ સીતાજી તો અગ્નિમાં જ હતા. તો ઘણા લોકો કે રામે અગ્નિ પરીક્ષા કરી. અગ્નિ પરીક્ષા નથી કરી, અગ્નિમાં મૂકીને ગયા હતા ને એટલે પાછો અગ્નિ પ્રગટ કરીને ભગવાને પાછા સીતાજીને બોલાવ્યા કે હવે કુળ સહિત રાવણનો નાશ થઈ ગયો, હવે મૂળ સીતાજી તમે બહાર પધારો. મૂળ હકીકત કપિલ ભગવાને આંખ ખોલી અને 60,000 પુત્રો હતા એના, એ બધા જ બળીને ભસ્મ થઈ ગયા. પણ એ બધાનો ઉદ્ધાર કઈ રીતે થાય? નારદજીએ તો કહી દીધું કે ગંગા મૈયા ધરતી પર આવે ને તો જ એ તરે, તો જ એનો ઉદ્ધાર થાય. બાકી એનો કોઈ ઉદ્ધાર નહીં. પણ ગંગાજીને સ્વર્ગમાંથી લાવવા કઈ રીતે? 1 રાજા, 2, 5, 6, 7 ઘણા બધા રાજાઓ આવ્યા, તપશ્ચર્યા કરે પણ કાંઈ જવાબ મળતો નથી. ભગીરથ નામે રાજા આવ્યા, બધાનું તપે ભેગું થયું હોય, એણે તપશ્ચર્યા કરી અને ગંગાજી પ્રસન્ન થયા. ગંગા મૈયા કે બોલો શું આજ્ઞા છે કે આપ ગંગાજી ધરતી પર પધારો અને ઉદ્ધાર કરો બધાને. ત્યારે એ કહે છે કે મને કોઈ ઝીલવા વાળું તો જોઈ ને. નારદજીને પૂછ્યું કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથ સિવાય આ કાર્ય કોઈ ન કરી શકે. મહાદેવની જ પ્રાર્થના કરો, એની તપશ્ચર્યા કરો. અને મહાદેવે તો જેને આપ્યું, કુબેરદેવને શું ન આપ્યું? મહાદેવે અલકાપુરી, સોનાનું પુષ્પક વિમાન, રાવણને સોનાની લંકા નગરી, ઉપમન્યુને દૂધનો દરિયો. પુષ્પવાહન નામનો એક ભક્ત હતો, એને સોનાનું કમળ ફૂલ જેવું વિમાન. એ ઈચ્છા કરે ને ત્યાં ઉડાન ભરીને જાય અને મનમાં ઈચ્છા કરે એટલે નીચે ઉતરી શકે. આગલા જન્મમાં શિકારી હતો. એ નીકળ્યો, કંઈ જ મળ્યું નહીં. પછી એના મનમાં વિચાર આવ્યો કે ઘરે પરિવારના બધા ભૂખ્યા બેઠા છે, એક કામ કરું. અહીંયા એક કમળની તલાવડી છે, એટલે તળાવમાંથી કમળ એને લીધા અને એ બધા કમળ લઈ કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાં જઈને એને એમ થયું કે હું ભૂખ્યો છું, તબિયત એ બરાબર નથી, એટલે મંદિરના પૂજારીને બોલાવીને કમળ આપ્યા. પૂજારી એવું કહ્યું કે આની કિંમત કેટલી? કે મારે કિંમત નથી જોઈતી, મારે કંઈ જોઈતું જ નથી. આ જીવન તો બરબાદ થયું, પાપી છું, મનમાં કંઈ શિકારી છું, જીવની હત્યાઓ કરી છે. આમ કંઈ એ નીકળી ગયો. શિવરાત્રિનો દિવસ હતો એમ કહેવાય છે. તે દિવસે પ્રાણ ગયો અને ફરી વખત એ કાશી નગરીમાં જન્મ્યો. ત્યાં રાજાનો કુંવર બન્યો, પછી પોતે રાજા બન્યો અને એવી સમૃદ્ધિ મહાદેવે બીજા જન્મની અંદર એને આપી કે સોનાનું પુષ્પવાહન તરીકે એ આખા જગતમાં જાણીતો થયો. વિમાન સોનાનું આપ્યું. જે કંઈ જમા કરેલું છે એ ગમે ત્યારે પ્રાપ્ત તો થાય જ. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. ઘણા નથી કહેતા કેટલું કરીએ પણ કાંઈ ફળ મળતું નથી. કોઈની સેવા આપણે કરીએ છીએ પછી આપણે પૈસા લઈ લઈએ છીએ, તો પૈસા મળી ગયા, પણ પછી ભગવાનને એ ફળ આપવાનું રહેતું નથી. પણ નિષ્કામ ભાવે જ્યારે સેવા થાય છે ત્યારે એનું ફળ કાંઈ ભગવાન જે નક્કી કરે છે એ કંઈક અલગ જ હોય છે. મહાદેવ સિવાય, ભોળાનાથ સિવાય કોણ કરશે આ કાર્ય? તપશ્ચર્યા કરી, ભોળાનાથ પ્રસન્ન થયા. માંગો શું જોઈએ છે કે ગંગા મૈયાને ઝીલવાના, બીજું કાંઈ નહીં. ગંગાજી આપ પધારી રહ્યા છો, ભોળાનાથ તમને ઝીલશે.
ફરી એ જ કથા આવી કે ગંગાજીનો અહંકાર ભડક્યો છે, ઉછળ્યા, અભિમાન આવ્યું કે પેલો જોગીડો મહાદેવ એ મને ઝીલી શકે, તાકાત નથી. જોગીડાને તો પાતાળમાં લઈ જાઉં હું તાણી, હું એને પાતાળમાં લઈ જઈશ, મારો એવો વેગ છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી અડી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અવર નદીશનું એના દિલમાં જોગીરે મુજમે જાણી રે જોગીરે મુજમે પુરાણી લો પાતળ લઈ જાઉં પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અગમ અગોચર ભોળાએ જટાને વધારી એમાંથી પાડ્યું મીઠું એ પાણી, એ જટામાંથી પાડ્યું મીઠું એ. અરે ભગીરથના કારણે જીવ્યા સભુ, ભગીરથ કારણે જીવ્યા સભુ, નીકળતા ગંગાના પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી જટામાં ગંગાજી. ગંગા મૈયાના મનમાં અહંકાર કે હું એને પાતાળમાં લઈ જાઉં તાણી. મહાદેવને કહ્યું એ જોગીડાને નર્મદા મૈયા લઈ લ્યો કે જ્યારે ને ધરતી પર એ પધાર્યા એ પેલા એને હાથ જોડીને દેવોના દેવ મહાદેવને વિનંતી કરી હતી કે હે નાથ, હે ભોળાનાથ, મને ક્ષમા કરજો, કારણ કે મારો વેગ જ એવો હશે, એક નહીં 7 પાતાળને ચીરી નાખશે. અને એવો વેગ નર્મદાજીનો, પણ અગાઉ ક્ષમા માંગી લીધી. એટલે તો ભોળાનાથે કહી દીધું કે જેટલા કંકણ હશે ને એટલા શંકર કહેવાશે. નર્મદાજીના જળમાંથી જે કોઈ શિવલિંગ લાવે છે એમાં પ્રતિષ્ઠાની પણ જરૂર નથી રહેતી. પણ એક 2 મિનિટ કીર્તન, બધા આગળ ખસી જાય એમ કે છે, આગળ છે. જય બોલો કૃષ્ણ કનૈયા, જય બોલો કૃષ્ણ કનૈયા, જય બોલો બંસી બજૈયા કી, જય બોલો બંસી બજૈયા કી, બોલો મખન કવૈયા કી, જય બોલો મખન કનૈયા કી, જય બોલો યશોદા
बोलो बंसी बजैया जय बोलो बंसी बजैया जय बोलो गैया चरैया की जय बोलो गैया गैया के जय बोलो मखन कवैया की जय बोलो मखन कवैया की નર્મદાજી વિનમ્ર હતા અને મહાદેવે ઘણા બધા વરદાનો પણ આપ્યા છે. અહીંયા સુખદેવજી લખે છે, શ્રી ગંગા મૈયા આકાશમાંથી સ્વર્ગમાંથી મહાદેવની જટામાં પધાર્યા, જટામાં અટવાયા, ક્યાંય પતોય લાગ્યો નહીં અને પછી છેલ્લે ક્ષમા યાચના કરી મહાદેવની. ત્યારે માંડ એક લટ છોડી જટામાંથી જટાશંકરી કહેવાયા. જાહ્નવી નામના સંતની સામે ગંગાજી એક વખત ગર્વ કરેલો અને ગંગા મૈયાને પી ગયા ઋષિ. 10,000 વર્ષ ઋષિના પેટમાં આટા માર્યા, પછી એને છોડ્યા મુખમાંથી પાછા, એટલે જાહ્નવી તરીકે પણ એનું નામ પ્રસિદ્ધ છે. અલકનંદા, જાહ્નવી ભગીરથ રાજાએ ઉતાર્યા એટલે ભાગીરથી, ગોમુખમાંથી પ્રગટ થયા ગોમુખી ગંગા. પણ કપિલ ભગવાનના શાપના લીધે જે બળીને ભસ્મ થયા હતા એના પૂર્વજોના ઉદ્ધાર માટે એને ગંગાજીને ધરતી પર ઉતાર્યા અને એનો ઉદ્ધાર થયો ગંગાજળથી. પરીક્ષિત રાજાએ પોતાના ઉદ્ધાર માટે જ ભાગવત રૂપી ભાગીરથી જાણે ઉતાર્યા અને પરિણામે પોતાનો તો ઉદ્ધાર થશે જ, પણ યુગોથી ચાલ્યું આવે છે કે જે કથા કરાવે છે એના પૂર્વજો પિતૃઓ એ પણ પરમધામને પરમાત્માના ધામને પામી જાય છે. ભગીરથ રાજાની કથા શુકદેવજી મહારાજે લખી નાખી. ખટવાંગ રાજાની કથા આવી કે આખી જિંદગી ભગવાન ક્યારેય યાદ ના આવ્યા. કહેવાય છે ને, સુખની અંદર ભગવાનની વિસ્મૃતિ થાય છે, સુખમાં જીવ ભૂલી જાય છે. એટલા માટે તો કુંતામાએ માંગ્યું કે હે ભગવાન, મને હજી દુઃખ પડે, મારા પર દુઃખ પડે તો મને તમારી સ્મૃતિ રહેશે, નહીતર તો યાદ ભૂલાઈ જશે. हो सुख पर पत्थर पड़ो यदि राम हृदय से जाए, बलिहारी वो दुख की हरपल राम बजाए. ધિકાર છે એવા સુખને, ના જોઈએ સુખ એવા મારે જે તુજને ભૂલાવે. ભક્ત કહે છે કે એવું સુખ તો મારે નથી જોઈતું, એ પ્રભુ તમને હું ભૂલી જાઉં, તમારી સ્મૃતિ બની રહે, તમારી યાદ બની રહે, તમારું સ્મરણ, પૂજા પાઠ જપ એ તો અમારું ધન છે, એ ભૂલાય નહીં. શ્યામ તારી યાદ તો બિસરાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. નાવ મારી મૂકી છે મજધારમાં, શ્યામ તારી યાદ
રાધાજીને આ લાગુ પડતું હશે કે 12 વર્ષો વહેલા પધાર્યા શ્રી રાધાજી. એક જ દિવસના ભગવાન બ્રહ્માજી વેદના મંત્રોનું ઉચ્ચારણ કર્યું, પાંડરિક વનમાં લગ્ન થયા અને ભગવાન 11 વર્ષના થયા ત્યાં જતા રહ્યા. ગયા એ ગયા, પાછા આવ્યા જ નહીં. બાકી રાધાજીએ પૂજા એટલી કરી, ચરણ સ્પર્શ કર્યા, ભગવાને મટુકીઓ તોડી, પણ આખું શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ જપ કરીને એને પૂરું કરવું પડ્યું. ગયા એ ગયા, 100 વર્ષના વાણા વાયા, પણ ભગવાન વ્રજમાં પાછા પધાર્યા જ નહીં. એટલે તો કહ્યું, ખતા ક્યાં હો ગઈ હમ પે અરજ અપની સુનાતે હે. અમે એવી કઈ ભૂલ કરી? ભૂલ એક જ હરી, અમે તમને પ્રેમ કર્યો, આપના ચરણમાં પ્રીત કરી, આ સિવાય અમારી કોઈ ભૂલ નથી. અને છતાંય રૂઠ્યા. ગયા એ ગયા, વાયડો આપીને વાલમ વિસરી ગયા, પ્રીતુ પૂરવની કાના ભૂલી ગયા. રાફડા થઈ ગયા હતા, અમે સંત બન્યા, ઋષિ મુનિઓ હતા ત્યારે ઝાંખી નો થઈ. વાયુનું ભક્ષણ કરીને તપશ્ચર્યા કરીને અત્યારે અમે ગોપિકાઓ ગોપીજનો બનીને આવ્યા. અને પ્રભુ છતાંય એમને છોડીને જતા જ ત્યાં. ખટવાંગ રાજા ભગવાનને ભૂલ્યા છે, પણ જેને નારદજી મળે એને ભક્તિ મળે, એને સમૃદ્ધિ મળે, એને રસ્તો મળે, એને જીવવાનું બળ મળે કે રાજન હજી થોડી ઘડીઓ જિંદગીની બાકી છે, એવું ભજન કરી લ્યો. અને એને છેવટે છેલ્લી અવસ્થામાં ભગવાનના શ્રી ચરણારવિંદમાં પોતાનું મન એવું લગાડ્યું અને એ ધન્ય થયા. એક ઘડી આધી મેં એની આંખ, જેટલો સમય મળે એટલો, પણ ધ્યાનસ્થ બનીને એકાગ્ર ચિત્તે આપણે ભગવાનની કથા સાંભળીએ. આ તો કોઈ ભિક્ષા લેવા માટે જાય કોઈને ઘેર, પછી આપવાવાળા તો આપે જ છે, કાજુ બદામ ને ઇલાયચી નાખેલો સુંદર દૂધપાક, પણ આપણું ધ્યાન બીજે હોય ને તો પછી પાત્રમાં આપે એ ઢોળાઈ જાય, અથવા તો પાત્ર છિદ્રવાળું છે તો એ ઢોળાઈ જાય, અથવા તો પાત્ર શુદ્ધ નથી કર્યું, ગંદુ છે, તો આપવાવાળાએ તો બરાબર શુદ્ધ સુંદર ડ્રાય ફ્રૂટવાળો દૂધપાક આપ્યો છે, પણ આપણું પાત્ર બગડેલું હોવાથી એ પણ બગડી જાય છે. એ જ રીતે સુખદેવજી મહારાજ કહે છે કે હું તો ભગવાનની કથા તમને સંભળાવું છું, પણ તમારું પાત્ર સ્થિર નહીં હોય, ચિત્ત સ્થિર નહીં હોય, મન મારામાં નહીં હોય તો એ કથા અંદર બધી ઉતરશે નહીં. એ મન બડા ચંચલ હે, कैसे तेरा भजन करूं, जितना उसे समझाऊं उतना ही मचल जाए. એકાગ્રતાથી એક ગામ, એમાં એક વૃદ્ધ માતાજી રહેતા હતા. શેરીમાં તમે કેમ બધા રહ્યો છો બાજુમાં, એ જ રીતે બધા રહી. એટલો બધો વરસાદ પડ્યો, એટલે જેવો વરસાદ બંધ રહ્યો ને બધા બહેનો બહાર નીકળ્યા. પછી વાતો કરે પરસ્પર કે આજે બહુ વરસાદ હતો, ખરેખર બહુ વરસાદ પડ્યો. એમાં એક વૃદ્ધ માતાજી હતા, ડોશીમાં, એ કહેવા લાગ્યા કે નહીં, આજ વરસાદ હતો જ નહીં. તો કે હતો કઈ રીતે? કે અમે જેટલા વાસણો મૂક્યા ને બધાય છલકાઈ ગયા. ત્યારે માં કહેવા માંડ્યા કે મેં તો એક માટલું મૂક્યું તો એ ન ભરાણું. તો બેનો જે આજુબાજુવાળા હતા ને એને આશ્ચર્ય થયું કે એવું કંઈ બને, આપણા વાસણ છલકાઈ જાય અને આનું માટલું કેમ ભરાય નહીં. જોવા ગયા ને તો માજીએ ઊંધો ઘડો મૂક્યો હતો, ઊંધા ફૂટી જાય પણ કોઈથી ભરાતા નથી. એમ ભગવત કથા થતી હોય ત્યારે આપણું પાત્ર આપણે બરાબર રાખીએ તો આપણી અંદર કથા આવે છે, નહીંતર પછી બધું ઢોળાઈ જાય છે. ચિત્તની એકાગ્રતા, સ્થિરતા મનની, તો વ્યક્તિ જલ્દી પ્રાપ્તિ કરી લે છે. સુખદેવજી ભગવાન રામજીની કથા તરફ આપણને આગળ લઈ જાય છે
મને કયું કહો કે બપોરે રામ જન્મ ના આવે, પણ રામ જન્મ થાય ને ત્યાર પછી રામકથા પૂરી થાય એટલે સીધો જ કૃષ્ણ જન્મ આવે. થોડી કોઈક તો કે બેન ભૂલી ગયા હશે, 34મું વર્ષ કથા ગાવે એને હાલે, મને કેટલામું હાલતું હશે, ભૂલાય નહીં. પણ રામ જન્મ પછી કૃષ્ણ જન્મ આવે. એટલે રામ જન્મની સુખદેવજી મહારાજે ખાલી રામ જન્મની જ કથા નથી લખી, આખું રામચરિતમાનસ લખ્યું, છેક સુધીનું આખી રામકથા લખી. ભાગવતજીમાં લવ કુશના જન્મ સુધીની કથા આવી. અરે સંક્ષેપમાં એ મારે આખી તમને સંભળાવવાની રહે ને, પછી જ ભગવાનના પ્રાગટ્ય તરફ આપણે આગળ જઈશું. પણ આપણી રામકથા આગળ જાય એ પહેલાં 1 મિનિટ કીર્તન, કથાને વિરામ, અને પછી આપણી કથા આગળ જશે. રામચંદ્ર ભગવાન કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય. અને જે કાંઈ ભગવાન શ્રી કૃષ્ણના ઉત્સવની તૈયારી કરવાની હોય એ પણ અહીંયા બધું જે પધરાવવાનું હોય એ પ્રસાદ ને બધું પધરાવી દેજો, એટલે પછી ચાલુ કથા કે ન થાય. શ્રી વલ્લભાધીશ કી જય. હાલ શ્રી બોલ કૃષ્ણલાલ કી જય. ગોલોકવાસી મધુબેન મનસુખભાઈ સોજિત્રા, એમની તરફથી કૃષ્ણ જન્મોત્સવની ભેટ ન્યોછાવર 2100 રૂપિયા આપેલ છે. મનસુખભાઈ સોજિત્રા તરફથી 501. ગોલોકવાસી લક્ષ્મણભાઈ શામજીભાઈ સોજિત્રા, એના તરફથી 501. ગોલોકવાસી વિજયાબેન લક્ષ્મણભાઈ, એમના તરફથી 501. ગોલોકવાસી અર્જણભાઈ શામજીભાઈ સોજિત્રા, એમના તરફથી 501. ગોલોકવાસી ગિરીશભાઈ લક્ષ્મણભાઈ સોજિત્રા, એમના તરફથી 501. દિનેશભાઈ લક્ષ્મણભાઈ સોજિત્રા, એમના તરફથી પણ 501 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની વધાઈ સ્વરૂપે અહીંયા આપેલા છે. જે કોઈ પણ ભક્તજનોને અહીંયા ન્યોછાવર ભેટ બોલાવવી હોય એ અહીંયા આવી અને બોલાવી જાય છે. પંછી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, દાન દેને છે ન ઘટે ધન, સહાય કરે રઘુવીર. આ ભાગવતજીના કૃષ્ણ જન્મોત્સવ ઉપર જે કોઈએ પણ વધાઈ લખાવી હોય, બોલાવવી હોય, અહીંયા ભાગવતજી પાસે પધરાવી જાય અને વધાઈ બોલાવી જાય. દિનેશભાઈ કાનજીભાઈ બુવા તરફથી 1000 રૂપિયા ન્યોછાવર આવેલ છે. વર્ષાબેન યોગેશભાઈ ચોવટિયા તરફથી પણ 1000 રૂપિયા આવેલ છે ન્યોછાવર. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપાલભાઈ પરસોત્તમભાઈ સોજિત્રા 551 દક્ષિણા આવેલ છે. જયાબેન કરમજીભાઈ સોજિત્રા ગૌલોકવાસી, એમના તરફથી 500 રૂપિયા આવેલ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દાનજીભાઈ ભગવાનજીભાઈ ડોવરિયા તરફથી પણ 501 આવેલા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામુબેન હીરાભાઈ રાખોલિયા તરફથી 500 રૂપિયા આવેલા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
બેના પંજરી છે અહીંયા રાખી દો નીચે આવશે ગોરધનભાઈ અણજીભાઈ સોજિત્રા તરફથી 501 રૂપિયા આવેલા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમામ મિશ્રી લેવા છો જયભાઈ ભરતભાઈ સોજિત્રા તરફથી 501 રૂપિયા આવેલા છે. અહીંયા જી અહીંયા મૂકી દો રૂમાલ છે ગોલોકવાસી શાંતાબેન હસ્તે મિશ્રી છે હર્ષભાઈ ભુવા તરફથી આવેલા છે 500 રૂપિયા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાંધવા માંડી દીદીન ફોટા એટલે કેસરી કલરનો રૂમાલ હતો એ ક્યાં વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ ખાતરિયા તરફથી 501 રૂપિયા આવેલા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજો રૂમાલ છે આવડા મારો હતો ને ઈ જોવાઈ ગયો લઈ આવો ને જાઓ ને ગોલોકવાસી મગનભાઈ ભાણજીભાઈ સોજિત્રા તરફથી 501 રૂપિયા આવેલા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા રાખજો એનો રૂમાલ અહીં જે બધા એકાઈ રકાઈ જતા હા તો ગોતી લેજો મારો છે હો એ તો અહીં જે બધા એકાઈ રકાઈ જતા હાલો હટો એટલે આને પાછળ જવા દો હા કઈ છે ત્યાં વાસણ ચાલુ વાસણ છે અંદર હજી પ્રસાદ એલ્યુમિનિયમ થબલું મારી દીધી લેતી ના હજી એલ્યુમિનિયમ જબલા ન કરવું રાઈટ નથી તો ચાલે હા મને દી હે લાધાભાઈ ટકુભાઈ વેકરિયા તરફથી 500 રૂપિયા આવેલા છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એવું લાગે તો અહીંથી રામ ભરોસે 500 રૂપિયા આવેલા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામ ભરોસે 501 રૂપિયા. રામ ભરોસે 201 રૂપિયા. નિકુંજભાઈ વિઠ્ઠલભાઈ રાપડિયા તરફથી 501 રૂપિયા આવેલા છે. ગોલોકવાસી વસનામભાઈ ભાદાભાઈ કેસિયા તરફથી 500 રૂપિયા. કોને મને ક્યાં ગયો આવ્યો તો ખરી